તો કેમ છો મારા યુટ્યુબના પરિવાર? ગુડ મોર્નિંગ. વાગી ગયા છે સવારના 10 અને આપણે બ્લોગ કરી દીધો છે ચાલુ. કેમ કે યુટ્યુબના પરિવાર જ કહેવાય, કેમ કે તમે છો તો અમે છે, અને અમારું કંઈ નથી. જો તમે સપોર્ટ કરશો તો અમે આગળ વધશું, નગર ભાઈ તમારા સપોર્ટ વગર અમે યુટ્યુબમાં ઝીરો, એટલે હાવ ઝીરો, કંઈ ન કહેવાય. તો મિત્રો આપણે વાડીએ વીએ છે અને ડોબા સારવાનું જ કામ હાથમાં આવી ગયું છે. કેમ કે તલમાં કોઈ જાતનું જ કામ કાંઈ હતું નહીં. વાડીએ પાણી ન ફારવાનું કે નથી, કોઈ દવા છાંટવાની, કોઈ જાતનું કાંઈ કામ નથી. એટલે આપણે વાડીએ વ્યાય છે, કેમ કે કંઈક તો કરવું પડે. હાવ રખડવા કરતાં છે ને કંઈક ધંધો કરાય. બેઠા ડોબા સારી, અને આપણે ડોબા સારે છે ને ડોબા થોડાક શેટા આવી ગયા છે. તો મિત્રો બહુ શેટા આવી ગયા છે, તમને કદાચ દેખાય. ખેંગ્યા જોર્યા ઠેઠ અહીંયા ઠેઠ ડોબા આટલી શેટે વહી ગયા. હવે ફટાફટ ડોબા વારવા જવું છે ને કોકનું ભેરી મારશે અને પછી ગેરું ખવડાવશે નકર. એટલે ડોબા સારવાના, એટલે એમ તો ડોબા સારવા અઘરું કામ છે. કોકના ઓલામાં ગેરી જાય ને તો પછી સાંભળવી પડે. તો મિત્રો આજ છે ને આપણે વાડીએ આખો દી ટાઈમ કાઢવાનો છે અને વિડીયો એક બનાવવાનો છે ચેલેન્જની ચેનલમાં. મિત્રો એ હોત ચેનલમાં સપોર્ટ કરજો, થોડાક લાગી જાય. શરત ચેનલનું નામ છે. તો આપણે એમાં હોતક કંઈક વિડીયો બનાવશું અને બ્લોગ તો આખો ત્યાં વાડીએ જ બનાવવાનો છે. મનસુખભાઈ જે અમારા યુટ્યુબના પાર્ટનર, ચેલેન્જની ચેનલના પાર્ટનર મનસુખભાઈ હમણાં આવે છે. પછી કંઈક ચેલેન્જ વિડીયો બનાવશું અને જોવી હવે આખો દી કેવો જાય છે. મજા આવશે તમને, પહેલેથી છેલ્લે સુધી બ્લોગ જોજો, બહુ મજા આવશે. અને મિત્રો એક રાણ્યું પાકી, તમે આમ જો કેટલી રાણ્યું પડી. આ બધી તમે રાણ્યું તો જો લાગેટ પથારો આમ જો, આ પીળી બધી દેખાય ને, આ બધી રાણ્યું છે. જો આવી પાકીને થઈ જાય રાણ્યું. અને આ ડાયરમાં તેમ જો કેટલી રાણ્યું છે. પાંદડા નથી ને એથી જાજી રાણ્યું છે. આ બધી આમાં તમને કદાચ વિડીયોમાં ક્લિયર નહીં દેખાતું હોય. ક્યાં ગઈ રાણ? આ રે એવી આખી રાણમાં છે ને રાણું, દુનિયાની રાણું પાકી છે. કોઈ ખાવાવાળું નથી. ચકલા ને પક્ષી ખાય છે અને માણસ કોઈ ખાવા આવે છે. તો મિત્રો બન્યા રહો વિડીયોમાં. ચાલો મિત્રો આપણે છે ને ઓલી રાણીથી તે પાછા છે ને ઠેઠ આ સાઈડ બી તો રાણી કેટલી શેટી રહી જાય, એટલે રહી જાય રાણી. આપણે બ્લોગ અહીંયા ચાલુ કર્યો હતો, અત્યારે ઠેઠ અહીં વીએ. કેમ કે ડૂબા રહ્યા ને એ આ જો આ તાર બાંધેલ રહ્યા ને, આ બાજરો છે, જાહેરને બાજરો, એટલે એમાં વધારે ભીં કરે છે. તાર તોડીને અંદર જવાની વધારે ભીં મારે છે. કેમ કે રંજાડ ન કરે એટલે આપણે છે ને રાણેથી અહીંયા વીએ છે. અને થોડાક આ બાવરાનો સાયો છે ને, એટલે આ મોટરસાઇકલ ટેકાઈ દીધું છે, ખેતરમાં તપડાયું. હું અહીંયા ઓલી રાણેથી છે ને જે મોટરસાઇકલ મૂક્યું ને ઊભા ખેતરમાં હું એ મોટરસાઇકલ લઈને અહીં વીએ છે. અને અહીંયા નજર રાખ્યું જોઈશ, નકર આ જાહેરમાં ગરી જશે. તાર જેવા તાર જ બાંધે, વાડ નથી એટલે તોડીને જવાની બીક રહે. તો ચાલો હવે આપણે ડોબાને ધ્યાન રાખવી જોઈએ, નકર પછી સાંભળવું પડશે. તો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો વાગી ગયો છે દોઢ નહીં પણ 2 માં જાજી વાર નથી. અને આપણે એક્સપેરિમેન્ટ નહીં, ચેલેન્જનો જે વિડીયો બનાવવાનો હતો ને આપણે બીજી ચેનલમાં, એ વિડીયો બનાવવાનું કેન્સલ થયું છે. એટલે મનસુખભાઈ હવે આવવાના નથી. કેમ કે એને એક આવી ગયું છે નાનકડું દવાખાનાનું કામ, એટલે એવું નહીં આવે. અને હવે આપણે બ્લોગ જ બનાવવો પડશે. એટલે કીધું ચેલેન્જ વિડીયો આજ નહીં બને. અને તડકો ફૂલ એકદમ ફૂલ થઈ ગયો છે. ડોબા હવે ઘડીક આમ જાય ને ઘડીક આમ જાય છે. જો આ સીડી પાછા આવી આવ્યા છે. એકવાર તો વારવા જવા પડ્યા હતા, ભાગી ગયા હતા. તો મિત્રો ચેલેન્જ વિડીયો નહીં બનાવવાનું થાય. અને હવે જોઈએ આગળ શું કરી. તો ચાલો જોતા રહ્યો. તો ફાઇનલી મિત્રો 5 વાગી ગયા અને આપણા હિંચકામાં એક નીંદર હોતક કરી લીધી. અને હવે ડોબા હોતક ધરાઈ રહ્યા છે. જોઈ શકો છો તમે, ડોબા હવે સરી અને ધરાઈને ઘર બાજુ વર્યા છે. અને આપણે હવે ડોબાને રસ્તે ચડાવી દઈ, એટલે એની રીતે એ ઘરે વ્યા જાય અને આપણે ઘરે હાલા જઈએ. અને આજના બ્લોગમાં ક્યાંય જવાનું નહીં. ડોબા સારવા સિવાય બીજું કોઈ કામ કર્યું નથી. આપણે વિડીયો ચેલેન્જનો ન બનાવવાનો. તો હવે કાલ બનાવશું આપણે ચેલેન્જનો વિડીયો. અને આજનો આ બ્લોગ વિડીયો તમને કેવો લાગ્યો, જેવો લાગ્યો એવો કમેન્ટ જરૂર કરજો. જેવો લાગ્યો એવો કમેન્ટ કરજો. અને સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો. અને જો ચેનલમાં નવા હોય
તો સબસ્ક્રાઈબ કરી અને ચેનલમાં એકવાર આંટો મારી આવજો, કેમ કે આપણે બ્લોગ રેગ્યુલર બનાવી જ છીએ, તમને એકાદો બ્લોગ તો ગમશે, એટલે આંટો મારી આવજો. તો મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં.